કોને તારા રામને રામનાથ ગુણ ગાઉં છું રામનાથ ગુણ ગાઉં છું અને એક કામ કરો આ આમ નહીં મને કોડમાં નહીં અને જેલમાં પૂરો હા અને હવા પૂરું તાળું મનજો ઉપાડો ઓલું તાળું હવે તો કામમાં લ્યો હાલો હે રામા રામા રટતા નામ ભલે ને જાય મારા પ્રાણ નહીં ભૂલું રામા નામ હે રામા રામા રટતા નામ ભલે ને જાય મારા પ્રાણ નહીં ભૂલું રામાનું નામ નહીં ભૂલું રામાનું નામ ભલે ને જાય મારા પ્રાણ નહીં ભૂલું રામાના નામ હે ઘણું છે બેઠા રામા પીર કે મારા પોકરણ કરના પીર કે વીરા વેરમ જનાવી મારા પોકરણ કરના પીર કે વીરા વેરમ જનાવી કે દેરી સગુણા નહીં ભૂલું રામાના નામ ભલે ને જાય મારા પ્રાણ જેટલો મારો એટલો મારી લે બાકી રામાનું જીવ જાય બાકી રામાનું નામ નહીં મારા રામ તો ચાર ધામની યાત્રાએ જો છે અત્યારે મારે એને બોલાવાય નહીં બીજું કોઈ આવી અરે હા જ્યારે પીર રામદેવ જ્યારે મને ભલામણ કરી ગયા હતા કે જ્યારે સંકટ પડે ત્યારે વીર હનુમાનજીને યાદ કરજો એ જરૂર તમારી સહાય કરશે તો હા આજ પેલા વાયક મોકલું વીર હનુમાનજીને તેડાવું કે એમાં આવીને મને સંકટ જેલથી છોડાવશે મને બચાવશે કોણ ઓલું પૂછના વાળું છે ઈ તું જોઈ લે આવવા તો દે પેલા પેલા વાયક રે એ સારંગપુરમાં અને આવો મારા હે સારંગપુરના સાગર જય કપી સતી હુલો તો ઉજાગર નામ દૂત તુલિત બલધામા જન પુત્ર પવન સુદામા મહાવીર વિક્રમ બજરંગે
હનુમાનજી રામદેવ પીર જ્યારે જાત્રાએ ગયા ત્યારે તમારી ભલામણ કરીને ગયા હતા કે જ્યારે તમને સંકટ પડે ત્યારે વીર હનુમાનને યાદ કરજો. તો હે વીર હનુમાનજી, આ જોતાણાના બાદશાહે મને સંકટ જેલમાં પૂર્યો છે, મને કોરડાના માર પણ માર્યા છે. અરે વીર હનુમાનજી, મને આ જેલમાંથી છોડાવો. હમણે જ છોડાઈ લઉં છું. છોડાવી લે, છોડાવી લે, તું છોડાવાયો ને, છોડાવી લે. આ છોડ. કોણ છો તું? હે? કોણ છો તું? હનુમાન છે? હા? હમણાં પૂછલું પકડી આમ સમુદ્રમાં ઘા કરી દીધું. તું તારા હરભુજીને છોડાવાયો ને, છોડાવી લે. અરે તો તારા રામની રજા લઈને હવે થોડ્યું ન હોય. અરે બોલાય સાહેબ હવે તારું. અરે બાદશાહ, આ તારું અભિમાન, તારું ઘમંડ નક્કી તારો કાળ લાવવાનો છે બાદશાહ. તારા જે હોય એને એ બોલાવી લે. તે વીર હનુમાનજીને જેલમાં પૂર્યા છે. હે નક્કી તારો કાળ આવ્યો છે બાદશાહ. અરે હા, વીર હનુમાનજીને કહું કે વીર હનુમાનજીને કહું કે આજ બીજું આયક માં ખોડિયારને મોકલે. હે માં ખોડિયારને લેવા જાય, ના વાયક મોકલું તો વીર હનુમાનજી હું કહું તમે સાંભળો. હે બીજા વાયક રે, હે રાજપરામાં અને જઈને કેજો હે ખોડલ મારી વાત ને
ખોડિયાર માં ખોડ લઈ આવે અરે માં ખોડિયા, આજ તમે આવ્યા છો તો આ બાદશાહ મને છોડાવો. મારા રામની રજા નથી, નકા આ પાસે હું કાઈ ને કાઈ ફગી દઉં એમ છું. કોણ છો તું? ખોડિયાર, ખોડિયાર છો? શા માટે આવી છો? મારા અરબુજને છોડાવા. અરબુજીને છોડાવવા આવી છો? હે? તું ક્યાં ઊભી છો તને ખબર છે? હે? અરામાં તહેવાર હોય તો અરબુજીને એ છોડાવી દો. મારા રામની રજા નથી એટલે નકા પેલા પાસે ને ખાલી દો. આવા ખોટા બાના બતાવો. ગાડ્યું તો તારા રામની રજા લેવાનો હોય. હે? રામ આવે એટલે જોઈ લેજે બાદશાહ તું તે. પૂરી જાય ને. વાહ બાદશાહ વાહ, આજ તારું ગમન હજે તને કહું છું, ચૂપ. હજે કહું છું બહુ ખોટું કરે છો. અરે આજાય ન પડું ને કાલે ન પડું, પગમાં પડું તો મારા રામના પગમાં પડું. બાકી હજે તમને કહું તમે મારા રામના પગમાં પડી જાઓ. બોલાવો તારા જેને બોલાવો ને બોલાવી લે. બોલાવી તો લઈ એટલા છે એટલા, પણ તમારો કાળ નક્કી છે એ યાદ રાખજો. અરે હા, અરે વીર હનુમાનજી, આ ત્રીજું વાયક છે. તમે ચોટીલા જાઓ, માં સામુનને તમે વાયક આપો અને હું કહું તો સાંભળો. એવા ત્રીજા ત્રીજા વાયક રે હે ચોટીલા ત્રીજા ત્રીજા વાયક રે વાયક રે
ભાઈઓ બહેનો ને માતાજી આવે જે માતાજી આવે એના ગરબા ગૌરાવો હોય તો ગૌરાવી શકે છે 100 રૂપિયા 200 રૂપિયા દઈને મારા વાલા માસા ઊંડ આવે અમારા શરમમાં કોણ છો તું સાવણ સૌ ચોટીલાની સાવ અરે માં ચામુંડા હા હરપુજી તમે મારે વારે આવ્યા છો હા માં. હરપુજી તો આ સોધાણાની બાદશાહની જેલમાંથી મને છોડાવો માં. હા હરપુજી હવે આ સોતાણી નગરીના રાજા કાળા માથાના માનવીઓ તમારો કોની હારે ભેટો છો એ તમને ખબર છે એ નહીં અત્યારે તો ક્યાં ઊભી તને ખબર છે હા તમને તો ખબર છે પણ તમને ખબર તમને કોની હારે ભેટો થયો છે હવે રાય રહ્યો છો ટુકડા કરીને આમ કોથળો અરે ભરી મારા રામની રજાઓ ને તો તમારા રાય કરી નાખો આ બધા બાના કરે એ કાળા માથાના માનવીઓ બેહી જાઓ બેઠા પણ મારા રામની રજા નથી એ સોતાણી નગરીમાં ઊભી છો ભાઈ મારો રામ આવે તારે તમને ખબર પડશે મારા હરબુજીને છોડાવા છોડાવી લે પણ મારા રામની રજા નથી એનો પૂંછડું પકડીને આમ સમુદ્રમાં ફેંકી દો તમારા બધાયનો વારો છે. અરે બાદશાહ હજી કહું છું મારા રામના શરણોમાં પડી જા અરે બાદશાહ. હજી તારે જેને બોલાવો તારું ઘમંડ મેકી દે બાદશાહ, તારું ઘમંડ મેકી દે. આ તારા બીરબલોનો સાથ મેકી દે. હજી કહું છું તું સમજી જા. તારે જેને બોલાવો એને બોલાવી લે એમ કહું તને હે કોક હારા નથી મળતા તને અરે વીર હનુમાનજી આ સોથું આયો તમે માં મેલડીને આપો સરા ધામ જાઓ સરા ધામની મારી મેલડીને તમે મોયક આપો એવા સોથા સોથા વાયન રે તમે સરા ધામમાં છેતરતી નહીં મારી દેવી મેલડી હે
મને સ્વેતરથી વિનય મારી દેવી મેલડી એ મારી મને સ્વેતરી તો એ આ જગતમાં તને માનશે નહીં તો અરે મારી માં મેલડી અર્ધુજી તો મને આ જેલમાંથી છોડાય માવડી આ જેલમાંથી છોડાય અર્ધુજી મારા રામની રજા નથી હો અરે આ પાટેના ઉમર પેલા કદી નો પીજો નામ તો મેલડી જવું ધર્મ અરે તું ક્યાં આવું છો તને ખબર છે દસરા પોતા કરવા જાય આ પૂછો અરે બાદશાહ દેવીર હનુમાનજીને કેદ કર્યા માં ખોડિયારને કેદ કર્યા માં ચામુંડને કેદ કર્યા માં મેલડીને કેદ કર્યા એના શરણે પડી જા બાદશાહ તું સત્યના બોલે મારા રામને શરણે પડી જા હજે તને કહું છું તું અહીંયા પડી જા એટલે બધાને છોડી દે અહીંયા પડી અરે તારા લાડ નહીં પકડ અરે શરણે પડું તો મારા રામના શરણે પડું બાકી તારા જેવા બાદશાહના શરણે હું ન પડું હો રામ જા બોલાય ને ભાઈ બોલાય હો જા ભાઈ બોલાય પણ હો જા અમે થાકી ગયા જા બધું અરે હા અરે વીર હનુમાનજી અરે વીર હનુમાનજી ઈ બોલે એને બોલવા દો એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે આ તો આપણે ભક્તિની પરીક્ષા છે વીર હનુમાન આ તો આપણી ભક્તિની પરીક્ષા છે આ તો 12 બીજના ધણીનું એક પરીક્ષા છે એટલે બોલે એમાં ધ્યાન નહીં દેવાનું અરે વીર હનુમાન હું તમને 5મો વાયક આપું છું તમે પાવાગઢ જાઓ મહાકાળી માને વાયક આપો એવા 5મા વાયક રે પાવાગઢમાં મોકલો પાસમા વાય કરે પાવાગઢ મોકલાવજો. અને જઈને દેજો મારી મહાકાળીને હાજરે એવા આવીને સોડાવે રે આ જોડાણાની જેલથી હો અમે જઈને કહેજો રોડ ઉપર ગાડીઓ લઈને જે ઊભા છે ભાઈઓને નમ્ર વિનંતી ગાડી એક બાજુ મૂકીને ઊભા રહ્યા જોવા રોડમાં ખોટું ટ્રાફિક ન કરો મારા વાલા અહીં આવજો રે પાસમા રે મારી રે ભાઈ બધા ગાડી એક બાજુ જવા દો મારી મને આપજો. અને
ભર બુજી પુરા